તો પોલીસ વ્યાજખોરો પર તવાઈ બોલાવી રહી છે, જેને જોતા વ્યાજખોરોમાં ફફડાટનો માહોલ છે। નવસારીમાં વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ છે। ગુજરાત સરકારની ગેરકાયદેસર નાણાં ધીરનાર પ્રવૃત્તિ સામે પગલાં ભરવામાં નવસારીના ભાજપી નગરસેવક જ ભેળવાઈ ગયા। વધુ માહિતી મેળવીએ અમારી સાથે સંવાદદાતા ભાવિન નવસારીથી જોડાઈ ગયા છે, તેમની પાસેથી માહિતી મેળવીશું। ભાવિન, જે પ્રકારે વાત કરીએ મામલો સામે આવ્યો છે, જે પ્રકારે વ્યાજખોરો દ્વારા જે તવાઈ બોલાવવામાં આવી રહી છે, નવસારીની જે ઘટના સામે આવી છે, ભાજપના જ નગરસેવક તેમનું નામ સામે આવ્યું છે, શું જાણકારી મળી રહી છે વધુ આ માટે? તો નગરસેવક સામે આ ફરિયાદ નોંધાઈ છે। ભાજપના જ નગરસેવક છે જેમની સામે ફરિયાદ નોંધાઈ છે। પાલિકાના બાંધકામ ચેરમેન જગદીશ મોદી અને તેમના ભાઈ સામે આ ફરિયાદ નોંધાઈ છે। વ્યાજખોર નગરસેવક અને તેના ભાઈ મહિલા પાસેથી 2.5% વ્યાજ વસૂલ કરતા તેવી ફરિયાદ। જી ભાવિન, શું માહિતી છે વધુ આવી છે? ચોક્કસથી પ્રીતિ, જે રીતે આપે કહ્યું એ રીતના કે નવસારી જિલ્લામાં જે રીતના ભાજપના જ નગરસેવક જે રાજ્ય સરકારે જે કાયદો બનાવ્યો છે કે ગેરકાયદેસર નાણાં ધીરનાર લોકો વિરુદ્ધ જે રીતના ગુનાઓ નોંધવાની શરૂઆત થઈ છે, અને એમાં જ ભાજપનો એક નગરસેવક છે એટલે કે વિજલપુર નવસારી નગરપાલિકાના બાંધકામ સમિતિના અધ્યક્ષ જે છે એ પોતે પણ ભેરવાયા છે। એક મહિલાએ એમના વિરુદ્ધ ફરિયાદ કરી છે। 2.5% જેટલું ઊંચું વ્યાજ લઈને મહિલાને જે રીતના દબાણ આપવામાં આવતો હતો વ્યાજના પૈસા આપવા માટે, એ રીતના જે સમગ્ર જે ઘટના છે બહાર આવી છે, અને એને લઈને મહિલાએ જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ આજે તમામ જે ઘટનાક્રમને જણાવ્યો હતો, અને ત્યારબાદ પોલીસ પણ એક્શનમાં આવીને છેલ્લે ભાજપના જ નગરસેવક વિરુદ્ધ પણ ફરિયાદ નોંધી છે। આપણી સાથે સીધી ન્યૂઝ 18 ગુજરાતી જે ફરિયાદી છે એમની સાથે પહોંચી છે, એમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, શું હતું સમગ્ર ઘટનાક્રમ અને કઈ રીતના દબાણ કરવામાં આવતું હતું, શું હતું સમગ્ર હકીકત? સમગ્ર હકીકતમાં એ હતું કે અમારી પાસે તકલીફ હતી પૈસાની, તો અમે લોકો છે તે જગદીશ મોદી અને કિરણ મોદી પાસે પૈસા વ્યાજે લીધા ઘરેણા પર। હા, પછી થોડોક સમય અમારી પાસે પૈસા નહીં આવ્યા, ધંધામાં તકલીફ પડી, એટલે અમે તેમાં બહુ એમ મગજમારી, મેં કીધું વિશ્વાસ હતો, કેમ કે મેં કીધું કે મારા હસબન્ડના મિત્ર છે એટલે બહુ વાંધો નહીં આવશે એમ કરીને। પછી છેલ્લા 6 મહિનાથી જ્યારે મેં એમને કીધું કે હવે અમારી વસ્તુ ને અમારું શું છે કે તે અમે તમને જણાવો, તો એમણે એમ કીધું કે તમારું કોઈ વસ્તુ નીકળતું નથી, તમારું બધું વ્યાજમાં પતી ગયું એમ કે। તમે કહ્યું તમે શું ગણ્યું તમે વ્યાજ? તો એણે એમ કીધું કે 2.5% પ્રમાણે એમ કે તમારું મેં 49 લીધેલા હતા, 49 લાખ, તો એમણે અમને બતાવ્યા 1,19,00,000 રૂપિયા બતાવ્યા। પછી મેં એમ કીધું કે આટલું બધું વ્યાજ નહીં હોય, તો કે કંઈ નહીં તમારાથી થાય તે કરી લો, અમે બી દુકાન લઈને બેઠા, અમારી બી પહોંચ હોય છે એમ કે એટલે હવે 1-2 ભાઈઓને બી વચ્ચે કીધું અમે કે અમને મદદ આવ્યો ને તેમને એમ પતી જાય તો ઠીક, પણ એમણે કઈ સમાધાનમાં ઇન્ટરેસ્ટ જ નહીં ધરાવ્યો ને, એટલે એને પછી પેલું કર્યું કે અમારી વસ્તુ ખાઈ જવા માંગ્યું। એટલે પછી ગઈકાલે અમે સાહેબને ફરિયાદ કરી, સાહેબ એમને બોલાવ્યો, મારા ગમી જોઈને મને તરત જ એમ કહી દીધું કે હું આ બેનને ઓળખતા નથી ને મેં એમને કોઈ પૈસા આપ્યા નથી, એમ કરીને જુઠ્ઠું બોલ્યા। હું એટલું જ ઈચ્છું છું હવે કે બસ મને આ વસ્તુમાંથી ન્યાય મેળવી આપો, હું એટલી અપેક્ષા રાખું છું। તમને કંઈક લખાણ આપ્યું હતું ખરું? તમે એમને કઈ લખાણ આપ્યું હતું ખરું આ બાબતે? એને અમને બી કઈ લખાણ નહીં આપેલું હતું ને એને ખાલી અમે છે ને તે પ્રૂફ તરીકે અમે એની દુકાને ગયેલા હતા એક દિવસ, તો એણે અમને બધું લખીને સાઈડ પર ગણાવેલું હતું ને પછી ત્યાં જ અમે એનો ફોટો પાડી લાવેલા હતા કે એ આટલું વ્યાજ ગણતો છે ને આવી રીતનું કરતો છે એમ। પોલીસ સમક્ષ તમે તમામ પુરાવો જે છે તમે રજૂ કર્યા ખરા? હા, એ એવું કહે છે કે જે હું ઓળખતો નથી તે બધું મેં કીધું છે સાહેબને કે હું આ માણસ જુઠ્ઠું બોલે છે તદ્દન, કારણ કે એમની પાસે નંબર મેં બી ઘર આમ તેમ શિફ્ટ કર્યું એટલે થોડું આગળ આમ।
તો નવસારીની આ ઘટના પાલિકાના બાંધકામ ચેરમેન જગદીશ મોદીને તેમના ભાઈ સામે આ ફરિયાદ નોંધાઈ છે। 1% વ્યાજે તેમણે પૈસા આપ્યા હતા, પરંતુ ત્યારબાદ મહિલા પાસેથી 2.5% એટલે કે 2.5% વ્યાજ વસૂલ કરતા આજે મામલો જે પોલીસ મથક સુધી પહોંચ્યો છે। તેમના દ્વારા ધાક ધમકી પણ આપવામાં આવતી હતી તેવું મહિલા દ્વારા જણાવવામાં આવ્યું છે। અમારા સંવાદદાતાએ સીધા તે મહિલા સાથે વાતચીત કરીને આપે જે પ્રકારે વાતચીત તે મહિલા સાથેની સાંભળી પણ છે। અહીં વાત કરીએ તો તેમના દ્વારા ધાક ધમકી આપવામાં આવી છે તેવું પણ તેમણે જણાવ્યું છે। તો આ તરફ બોટાદમાં રત્ન કલાકારે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું। વ્યાજના વિષચક્રમાં રત્ન કલાકારે જીવ ગુમાવ્યો। મહિલા સહિત 4 વ્યાજખોરો પરેશાન કરતા હતા। રૂપિયા ભર્યા હોવા છતાં વધુ રૂપિયાની ઉઘરાણી કરતા મૃતકના પત્નીએ મહિલા સહિત 4 સામે ફરિયાદ નોંધાવી છે। વ્યાજખોરોને પકડવા પોલીસે